નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી જે તૈયારી શરૂ કરવાના છે, કોલેજમાં છે, એમના ક્વેશ્ચન હતા કે સર, અમે સેલ્ફ પ્રિપરેશન કરવા માંગીએ છીએ અથવા અત્યારે પ્રિપરેશન કરવા માંગીએ છીએ કોલેજ ટાઈમમાં, તો અમારે કયા સબ્જેક્ટથી શરૂઆત કરવી જોઈએ. જો તમારો પણ આ જ ડાઉટ છે કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન શરૂ કરવી છે યુપીએસસી કે જીપીએસસી માટે, તો સૌથી પહેલાં કયા વિષયથી શરૂઆત કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ, તો આ માહિતી તમારા માટે છે. વિદ્યાર્થી મિત્રો, માહિતીની શરૂઆત કરીએ પહેલાં, જો તમે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી ઇઝીલી પહોંચ્યા કરે. અને તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, તો એ કમેન્ટનો રિપ્લાય પણ આપવામાં આવશે અને જરૂર રહેશે તો મારા દ્વારા વિડીયો ઇન્ફોર્મેશન દ્વારા તમને એ મૂંઝવણ છે જે દૂર પણ કરવામાં આવશે, જેથી તમારી તૈયારી સરળ અને સુગમ બની રહે. તો વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરીએ કે જો તમે યુપીએસસી કે જીપીએસસી એક્ઝામની તૈયારી શરૂ કરવા માંગતા હો અને તમે કોઈ એક વિષયને શરૂઆતમાં તૈયાર કરવા માંગો છો, તો તમારે કયા વિષય તૈયાર કરવા જોઈએ જે તમને બેનિફિટ આપી શકે છે. તો યાદ રાખો, અહીંયા હું તમને જે માહિતી આપું છું એ માહિતી દરેક વિદ્યાર્થી માટે સુટેબલ હોય એવું જરૂરી નથી. તમે તમારી પર્સનલ જે સ્ટ્રેટેજી હોય એ પ્રમાણે પણ સબ્જેક્ટની તૈયારી કરી શકો છો. હું તમને જે સજેશન આપીશ એ સજેશન શા માટે આપું છું એનું હું તમને કારણ જણાવીશ. બરાબર, જો આ કારણ તમારી સાથે મેચ થાય છે તો તમારે આ સ્ટ્રેટેજી ફોલો કરવાની છે, અધરવાઇઝ તમે તમારી મૂળ સ્ટ્રેટેજી ઉપર તમે કામ કરી શકો છો. આશા રાખું છું અહીંયા એ વિદ્યાર્થીઓને ખબર હશે કે સૌથી પહેલાં એને એક્ઝામ આપવાની ક્યારે છે. જેમ કે યુપીએસસીના કેસમાં તમે 2025 કે 2026 કે 2027 ક્યારે એક્ઝામ આપવાના છો, તમારી પાસે કેટલો ટાઈમ છે ખબર હશે. જીપીએસસીના કેસમાં ફિક્સ નથી હોતું, કારણ કે ક્યારે ભરતી બહાર પડે એનો આપણને આઈડિયા હોતો નથી. તો ટાઈમ ઇઝ અ મેટર. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજથી 2 વર્ષ કે 3 વર્ષ પછી એક્ઝામ આપવાના હો તો સબ્જેક્ટના 2 પ્રકાર આવે. એક એવો સબ્જેક્ટ કે જે કોઈ દિવસ બદલાતો નથી અને એક એવો સબ્જેક્ટ જે કરંટ સાથે બદલાયા કરે છે. ઉદાહરણ આપું તો આપણી હિસ્ટ્રી છે, બરાબર, પોલિટી છે, વધતા ઓછા પ્રમાણમાં આ ફિક્સ છે, બરાબર, બદલાય છે પણ એટલું બધું નહીં, થોડું ઘણું. જ્યારે એવા સબ્જેક્ટ આવે જેમાં ડેલી નવું રિસર્ચ થતું હોય, બરાબર, અને નવી ઇન્ફોર્મેશન આવતી, નવી ઇન્ફોર્મેશન પૂછાતી હોય, જેમ કે જીઓગ્રાફી, સાયન્સ ઇન ટેક, બરાબર, વિજ્ઞાન, આ બધા વિષયો એવા છે જેમાં નવું થશે એ પૂછાશે. તો સૌથી પહેલાં તમારી એક્ઝામને 1 કે 2 વર્ષની વાર છે અને તમારે અત્યારથી જ સબ્જેક્ટ પૂરા કરી દેવા જોઈએ. તો તમારું પહેલું ફોકસ એવા સબ્જેક્ટ હોવા પડે જે બદલાતા નથી અથવા જેનું બેઝિક બદલાતું નથી. તો મુખ્યત્વે 3 વિષય છે જે તમે સૌથી પહેલાં શરૂઆત કરી શકો છો પ્રિપરેશનમાં. એ 3 વિષય જે છે એ છે હિસ્ટ્રી, પોલિટી એન્ડ જીઓગ્રાફી, બરાબર, ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ. આ 3 વિષયમાંથી તમે કોઈ પણ એક વિષય લઈ શકો છો, ડિપેન્ડ ઓન યોર ઇન્ટરેસ્ટ. પછી તમારું ક્વોલિફિકેશન હોય અને ક્વોલિફિકેશન વાળો સબ્જેક્ટ જો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ સબ્જેક્ટ હોય અને તમારી ગ્રીપ એની અંદર હોય તો તમે એ સબ્જેક્ટને પણ કન્ટિન્યુ કરી શકો છો. બરાબર, વિષય દરેક તૈયાર કરવાનો છે, કોઈ વિષયને છોડવાના નથી. પણ કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરું, ખાસ કરીને ક્લાસ 1-2, જીપીએસસી ક્લાસ 1-2 અને યુપીએસસી, તો 4 મેઇન વિષય છે, બરાબર. એમાંના 3 વિષય મેં તમને કીધા છે, એમાંથી તમે કોઈ એક લઈ શકો છો. આમાંથી મને કોઈ સ્માર્ટ ચોઇસ કરવાનું કહે તો મારા ઓપ્શન જે રહેશે એ રહેશે હિસ્ટ્રી એન્ડ પોલિટી. ઓકે, જીઓગ્રાફીની અંદર ઘણી બધી ટર્મિનોલોજી છે જે તમને બેઝિક ખબર હોવી જોઈએ તો તમને કામ લાગશે. જીઓગ્રાફી ઇઝી છે, પોલિટી પણ ઇઝી છે, હિસ્ટ્રી પણ ઇઝી છે, બરાબર, કારણ કે હિસ્ટ્રી, પોલિટી એન્ડ જીઓગ્રાફી ઓલરેડી આપણે ભણીને આવ્યા છું. ધોરણ 1 થી લઈને 12 સુધી આપણે ભણીને આવ્યા છીએ. ડિપેન્ડ ઓન યોર સ્ટ્રીમ, મતલબ સાયન્સ છે કે કોમર્સ છે, 11-12 તમે નહીં ભણ્યા હો પણ 10 ધોરણ સુધી તો ભણીને આવ્યા છો. અને જે બેઝિક તમારે જે અત્યારે તૈયાર કરવાનું છે એક્ઝામ માટે, બરાબર, એ 1 થી 10 ની અંદર આવી જ ગયું છે. હા, ફરક ખાલી એટલો છે કે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં તમારે વધારે ડિટેલમાં તૈયાર કરવાનું છે વિથ બેઝિક. યાદ રાખો વિદ્યાર્થીઓ, મને કોઈ પૂછવામાં આવે કે એનાથી વધારે બેઝિક, આ હું અત્યારે જે વાત કરું છું એમાં તમે ડાયરેક્ટ આ 3 સબ્જેક્ટ છે એમાં ડાયરેક્ટ તમે મેન્સ જે બુક્સ છે, બરાબર, એનાથી તૈયારી કરી શકો છો. અને એકદમ પ્રાઇમરી પ્રિપરેશન કરવી હોય, તમારે એક્ઝામને હજી 3 વર્ષથી વધારે વાર છે, તો એવી સ્થિતિમાં તમે જીસીઆરટી અથવા એનસીઆરટીનો પણ સહારો લઈ શકો છો કે જે ભણી ગયા છો એમાં હજી ભૂલાઈ ગયું હોય તો એનું જરાક બ્રશિંગ થઈ જશે, બરાબર, થોડુંક અપડેટ થઈ જશે, તમારી જે ધાર હશે થોડી શાર્પ થઈ જશે. પછી તમે મુખ્ય સબ્જેક્ટ ઉપર જઈ શકો છો. યાદ રાખો, સબ્જેક્ટ પ્રિપરેશન તમારે તમારી સ્ટ્રેટેજી પ્રમાણે જ લેવાની છે. હિસ્ટ્રી કરવી જરૂરી છે, હિસ્ટ્રી લોંગ છે, બરાબર, એમાં એનર્જી જોશે. પછી તમે પોલિટી કરી શકો છો, એ પણ ઇઝી છે. અને જીઓગ્રાફી કરો તો પણ કોઈ ઇશ્યુ નથી. ઇકોનોમીની ઘણી બધી ટર્મિનોલોજી છે, બની શકે તમે ઇઝીલી ના સમજી શકો, બરાબર, પણ જો તમે કોમર્સ બેકગ્રાઉન્ડથી છો અથવા અન્ય કોઈ પણ બેકગ્રાઉન્ડમાં તમારું ઇકોનોમી બહુ સ્ટ્રોંગ છે, બરાબર, સમજવાની જે તાકાત છે, તો તમે ઇકોનોમીથી પણ સ્ટાર્ટ કરી શકો છો. પણ
જેટલું કમ્પેરેટિવલી તમે પોલિટી અને હિસ્ટ્રી આ બે સબ્જેક્ટ ઉપર તમારી ગ્રીપ વધારે સારી હશે, બરાબર, તો એ તમને વધારે માર્ક્સ આપશે. કારણ કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં બંધારણને લઈને પણ વધતા ઓછા પ્રમાણમાં ક્વેશ્ચન પૂછાય છે, અને હિસ્ટ્રી ઇઝ અ મેઇન સબ્જેક્ટ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ, તો એ પણ તમને બેનિફિટ આવશે. એની અંદર તમે મોડર્ન હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરી શકો. સૌથી વધારે ક્વેશ્ચન મોડર્ન હિસ્ટ્રીથી આવશે. હિસ્ટ્રીના 3 પાર્ટ છે, એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન. તો મોડર્ન હિસ્ટ્રીમાંથી વધારે ક્વેશ્ચન આવશે. તો મોડર્ન હિસ્ટ્રીથી પણ તમે શરૂઆત કરી શકો છો. હવે જે વિદ્યાર્થી પાસે બુક્સ નથી, બરાબર, બુક્સને લઈને પણ ઘણા બધા વિદ્યાર્થીઓના રેગ્યુલર કમેન્ટ આવતા હોય છે. તો બુક્સ નથી, એ વિદ્યાર્થીઓ બુક સ્ટોર ઉપરથી બુક્સ મેળવી શકે છે. અને જો બુક સ્ટોર અવેલેબલ નથી તો તમે એકેડમીના નંબર ઉપર મેસેજ કરીને પણ ઇન્ડિવિજ્યુઅલ બુક તમે મંગાવી શકો છો, જે તમને ડિલિવર થઈ જશે 4 કે 5 દિવસની અંદર, ડિપેન્ડ ઓન તમારું ક્યાં છે. મતલબ ઓલમોસ્ટ મેન એરિયામાં છો તો 3 દિવસ કે 4 દિવસમાં ડિલિવર થઈ જશે, અને થોડા પોસ્ટ એરિયામાં છો તો 5 દિવસમાં તમને ડિલિવરી મળી જશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રિપેરેશન શરૂ કરી છે અને સબ્જેક્ટની આ મૂંઝવણ તમને હશે તો હવે મૂંઝવણ રહેશે નહીં. આની સિવાય પણ તમારો કોઈ પણ ડાઉટ છે તો પણ તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરી શકો છો. તો એ માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી પ્રસ્તુત થઈ. ત્યાં સુધી તમારાથી વિદાય લઉં છું. મળશું નવી માહિતી સાથે, નવા ઉપક્રમમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.